ચમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર 18,20,000ની રોકડ રકમ લઈ બેંકમાં જમા કરાવવા માટે જતા હતા. એ દરમિયાન એક બાઇક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા. એમને બાઇક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનો થેલો જૂટવી એને જતા રહેલા હતા. આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઇક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા. અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બારડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જ્યાં બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો. આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની નક્કી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી. તેમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્ય એ પણ ગણપતિ ફાટસરમાં રહે છે, એનું નામ ખુલ્યું છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 2,53,000 રૂપિયાની રોકડ રકમ, ગુનામાં વપરાયેલ છરી, મોટરસાયકલ અને મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે. અને એક જે વધુ આરોપી છે એનું નામ ખુલ્યું છે. એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે. એટલે હવે પછી બાકીનો મુદ્દામાલ અને અન્ય જે આરોપીઓ છે એમને અટક કરવા ઉપરની તપાસ ચાલુ છે.